સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો પ્રિયલ ઉઠી ગઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ આવી ગયા કરવા. પ્રિયલ રોજ નવા નવા ખેલ કર્યો. પ્રિયલ આજે પડી. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મોબાઈલ ને માઇક ને લેતા હતા ને સાયકલ માં જરીક વાર બેહાડી તો હું જટ મન તેડી લેવું તેડા વગર ના સીતારામ કરવા વયા જાય. એ પ્રિયલ, હાલો હવે મામ ખાવું ને, નાસ્તો કર્યું ને? જો બૈદી નો થઈ ગયું ખાવાનું ચાલુ. એ મારા હાથમાંથી માઇક લઈને પછી પોતે મને દેતી નથી. તારે બોલવું તો બોલ. પ્રિયલ, કાલ જે કરવા ગયા તા ને મજા આવી ને? હિચકો ખાવાની ને. એ પ્રિયલ, જવાબ એ નથી દેતી. જો સીતારામ તો કર, બોલવું. જો બોલ્યા. કાલે દર્શન કરી આવ્યા ને મોજ કરી આવ્યા. હવે તો પાછા ઘરે કામ ધંધે લાગી જાય. ફરવા જાય ત્યારે ફરવાનું, પછી ઘરે પાછા કામ કરવા માંડવાનું. બાર નું તો જો થઈ ગયું. હવે નાસ્તો કરીએ પછી ઘરમાં કરું. માય અંદર જો સાફ સફાઈ કરતા હતા. ક્યારેક ક્યારેક તો ફરવા નીકળવું જોઈએ ને, કાં પ્રિયલ? તો જો આપડે પ્રિયલ ને પાછી નીંદર આવતી હતી, પાછો નીંદર નો ટાઈમ થઈ ગયો. સુઈ ગયા આરામથી. તો હવે જઈએ આપણે મા પાસે બારોબાર. પ્રિયલ જાય પેલા સાયકલ માં રમતી હતી, નાસ્તો કરતા હતા. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવાર હવાર ના બધા મજામાં ને? બસ તો મજામાં રહેવાનું. રાતના થોડો વરસાદ આવ્યો હતો અને પછી વહેલું ઉઠી ગઈ. ત્યાં થોડુંક વહેલા ચા પાણી કરી લીધા ને પછી હીરામણ કર્યો. ખીચડી વઘારેલ અને રોટલી ને દહીં ને પછી મેં કીધું કે હાલ દક્ષાને તું બાયણે કામ કરતી હતી, હું ઘરમાં થોડા જાજુ કરું. પછી દૂધ નું કર્યું. કાલ તા બહુ કઈ કામ નતું થયું મારાથી. કાલ કમર માં રાહત થઈ ગઈ ને? હા, હવે તો આજ તો સારું છે, થઈ ગયું સારું. એમ કે ને ઓલે બામ ને ભૂયા હતા ને તે સાયકિકાનું છે તે ઉપડે પાછું તા હરકું થઈ જાય. એવું કઈ ન હોય કેમ કે તીખા જ રાખે એવું તા ન બને એમ કે. પણ ઈ આપણે તો 2-3 દી ધ્યાન રાખવું પડે. હા, તો એક દી આરામ કરાય, થોડું કામ કરો, વજન વાળું ન કરીએ એટલે. પછી મૂક્યું દૂધ. હાલો હીરામણ થઈ ગયો તો હવે દૂધ મૂકી દઈએ. પછી આડાવડું કામ કરી ગયા. હા, તો હમણાં બપોરનો રસોઈનો ટાઈમ થઈ જાય. હા, જઈને ભમરકડી બાંધવાનું હાલે નહીં? હા, ભમરકડી પહેરાવી દઈએ ને. કેદીનો આ મોયડો તો કેદીનો પહેરાવી દીધો તો અસળો બાંધવો ને તે હવે ભમરકડી હોય ને બધી જા ભમરકડી એને પોરવી દીધી. હવે એને હસોડા હારે બાંધી દેવું ને. હસોડો નવો કરી નાખવો ને પછી તો માન પહેરવા દીધી ને. આજના તો માન પહેરાવા દીધી, પણ ઓલી આપણી નથી ગાય આપણે લંપીસમાં વાસળો ને બે મરી ગયા. ઈ હાવ બકરી જેવી સોજી હતી. એને આપણે પાસે જઈએ ને તોય ઈ આમાં માથા ન કરે. આપણે ગમે એને પહેરાવવું હોય ને તો પહેરાવા દે. ડોકમાં હાકડી નાખતા આપણે પિત્તર ની. એને ઓલે ઘૂઘરીઓ નાખતા, ડોકમાં ઘૂઘરીઓ ને ઓલા ચીડકા પિત્તર ના ઘૂઘરા મોયડો ને પહેરાવ્યો કેવી અસર લાગે આમ. હા, એને તો ઓલા વાળો કોડિયું વાળો આમ હાલે ને તોય ખનખન ખખડે ઘૂઘરી. આ છે વાયડી. એમ આમ પોતા પાસે જાય તો આમ કઈ આમ ખોજી પણ આમ કઈ કરવા ન દે. આપડી આ વાસળી ને શું છે કે કોઈ દી આપણે ખીલે થી બાયણે કાઢી જ ન. બાયણે નત કાઢી એટલે તો વાગે ગયા 11:30 ને દક્ષાએ જો બહારનું કામ હતું એ પતાવી લીધું ને પછી માએ ચીકુ ભર્યા હતા ને માં. હા, ચીકુ ભર્યા હતા 6-7 દી. મેં કીધું આ ઠોક કેટલા દી જ્યુસ બનાવીએ. હા, તે અહીંયા આપણા ઝાડવામાં હતા ને એ ચીકુ માં લઈ આવી હતી. તે ભારે દીધા હતા અહીંયા ઘરે. તે પાકી ગયા અત્યારે. માં કઈ કે દક્ષાને સુધારી દીધા. જા અમારે સુધારી દીધા ને પછી કે હવે મિક્સરમાં જ્યુસ કરી નાખી કે પ્રિયલ ને આપણે બધા કે પીને ઠંડા થાય. ઠંડુ બરફ લઈ આવી, ઓલામાં પેટી મૂકી દીધો તે આગળ ઠંડુ કરવા મૂકી દઈએ આપણે. દક્ષા બનાવે જ્યુસ ને પ્રિયલ જો ફૂટી હતી ને તે ફૂટી તો ઘડીક વાર
મારે આવતું હતું વિડીયો એડિટિંગનું કામ છે, પછી હિચકાવતો જાઉં ને રમાડતો જાઉં. વળી દક્ષા પોતું કરતી કરતી પાછી રડે તો આવે ને એવું હાલતું હોય. કાં પ્રિયલ રમતે ચડી ગઈ. હાલે ને તારે? હા એને ઓલું ડુગડુગિયું દીધું એનેથી નથી રમવું, પાટલું જોઈએ ને માની બંગડી પકડવા જતી હતી હવે પ્રિયલ ને હે ને આપણે 4 પગે ના ચાલવું, એટલે સીધું ઊભી થઈ ને 2 પગે હાલવાનું છે નહીં પ્રિયલ? એમ જ કરે. દક્ષા એને પકડે ને તો સીધી ઊભી થઈને હાલવા માંડે આગળ આગળ ને એમાં માં બરકે ને એટલે તો હાવ ઢીલી થાય નહીં પ્રિયલ? ઓ કરતી દોડે સીધી. એમાંય દાદી યાર જ કરે. પ્રમદી શું થયું ખબર? મારી બે બહેનો ચાલુ હતું, મારે જેટલી વાતો કરે ને પ્રિયલ એટલી લગભગ કોઈ યાર નથી કરતી, હરખાઈ જાય. એ પ્રમદી હે ને મારી બેન વાળા વિડીયો કોલ ચાલુ હતો ને તો ન્યા નથી વાતો કરતી, તો માં ઘરમાં કઈક મૂકવા આવ્યા ને તો માં સાંભળ્યું ચાલુ વાતો કરી. પ્રિયલ બારમું આવી ગઈ તું? હા, ઘરમાં ગમતું નથી, સૂતી નહીં આજે. જો કપડા ધોવાના રહી ગયા, સંજવારી પોતા કરી લીધા તા, ઉઠી ગયા બેન. ગરમીના અંદર રમને ગરમીની અહીંયા જો વરસાદ ગઈ જો ને જરાક પવન નીકળો. વરસાદ ગાજે હવાની ફૂલ ગરમી નીકળી જાય. આ બાજુ કેવો વરસાદ થઈ ગયો. હું જો જ્યુસ બનાવતા હતા દક્ષા ને તે ઠંડુ કરવા મૂક્યું અત્યારે ને હું ફટાફટ વરસાદ આવે ને પેલા જાઉં થી જો પ્રિયલ કેમ જુવાર વાટી આવું ને એના પગ ભીની ન ખાય. પ્રિયલ આમ જો પ્રિયલ એના પગ તો જો આમ જો આમ જો નત કરતી દાદી હામ ત્યારે જ કરે. આમ જો આંગળીઓ ઉપર ઊભી થાય ને. હા આ એડી આખી ઊંચી કરી નાખે ને એટલે ઊંચી થાય. દાદી યાર જ મજા આવે, મારી મજા નથી આવતી ને. દાદી કેમ કરે આમ જો પ્રિયલ આગળી કરતી હતી, મન હોય તો જ આમ નથી કરવું. અત્યારે રમતમાં ચડી ગઈ એને બારોબાર રમવું, ઘરમાં નથી રમવું. આગળ વરસાદ આવશે તો ઘરમાં જ જવાનું હે, પછી ઘરમાં જ રમવાનું. હા ગાજે હવે આવું આવું હે, આમ અંધાર ચડ્યો ક્યારે આવે હવે. તો માં જો રસોઈની તૈયારી કરે, રીંગણા ભરે આજ નહીં? હા જો આપણે તો આજ આખા રીંગણાનું શાક વિરમ ખાવાનું છે. આખા રીંગણા બનાવું જ ને આખા રીંગણા બનાવી ને બાજરાના રોટલા કરવાના ને 2 રોટલી કરી નાખ્યો. આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલા ખાઈને મોજ કરવાની. એમાં જ મજા હે ભાઈ. આ રીંગણા તો મારા ફેવરેટ હે. જો ઝીણા ઝીણા હવે જ્યાં ને માં ભરે. થોડું થોડું કરું કઈક અઠવાડિયામાં એકાદ. હવે તો ભાવ છે. આ વરસાદ વરસી જાય ને ઠંડક થઈ જાય ને એટલે રીંગણાનો બહુ ભાવ છે. હા વરસાદ દેખાયો નહીં હમણાં પ્રિયલ ને રમતા હતા ને બાર અહીંયા ઉતારતો હતો. હા તને નીંદર નથી આવતી? અડધી કલાક નીંદર કરીને ઠેકડા મારતી. નીંદર હોય તો મોકલો, પાર્સલ કરો. જો પાછી દક્ષા પાસે ડાઈ થઈ જાય. બહુ ડાઈ છે ને અમાર પ્રિયલ, બહુ ડાઈ છે, બહુ ડાઈ છે. જો એ વરસાદ ગાજે ને આમ કરીને જોવે કે ક્યાં ગાજતો હોય. તો બપોર પડી ગઈ ને થઈ ગયું આપણું જમવાનું તૈયાર. જો આપણું આ આખા રીંગણાનું ભરેલા રીંગણાનું શાક, રોટલા મોટા મોટા રોટલા હે, છાશ. જો માં હવે તૈયારી કરે એની થાળી થઈ ગઈ. રોટલા વીને પણ જો તમારા રોટલા બધાયના સલસલ બનાવી છે. મારો રોટલો કડકડિયો થઈ ગયો. તે આ લઈ લે ના આ કડકડિયો જ ખાવો છે મારે. ઓય એટલે કડકડિયો કર્યો. પ્રિયલ તારે રોટલો હાલે ને? જોઈ એકલી ખાઈ કરે ને હાલે. એને આપણે હાથે ખવડાવીશું ને તો નહીં ખાય, એકલી ખાય. તો હાલો બધા બપોરા કરવા. તો 3 વાગી ગયા ને જો અમારે કોને એવું સ્નેહા ને કુલદીપ આ છે ને બે મારા ભત્રીજાના છોકરા છે. સ્નેહા ને તા કિરણના વિડીયોમાં જોતા હોય એટલે તમે ઓળખી ગયા હે. ને કુલદીપ ને એના પપ્પા એક દિવસ અહીંયા આવ્યા હતા, આપણે એને વિડીયોમાં લીધા હતા એટલે લગભગ તો એને થોડા જાજા તમારે ઓળખતું જ હોય. તો આ બે બેન ભાઈ છે ને એના કાગળિયાનું થોડું કામ હતું ને ત્યાં આવ્યા હતા.
અત્યારે ફૂલ વરસાદ વરસે હા વરસાદ ના હલવાઈ ગયો તો એમાં ઘરે ઉપાધિ કરતા હશે તો એ તો ફોન કરી દે, હું અહીંયા ઘર જ છે ને અહીંયા તમારા ઘર જ છે, રોકાઈ જાવ તો પછી એક તો જાજાદી આવ્યા કા હા ધાયા દેખાય હા, એટલે મજા આવે ને. કેટલીક ક્યાર ના આવ્યા વાતો એ જય માતા વાતો પૂરી જ ન થાય આપણી જૂની વાતો કરતા હતા અમે નાના હતા ને ત્યારની બહુ આવતા એમ પહેલા મજા આવે. કુલદીપ ભણતો કુલદીપ યાદ છે જ આમ તો અહીંયા સેટ મેરેજ માં ભણે પછી કામ કેતો કે હાલો રૂડી ફિલ્મ ગીત બહુ ગાતો પછી ઓલું ખેસી ને તારી મમ્મી ને અહીં લઈ આવે ઘેર નથી જવું એવા હોય ને. હા જય એમ કરતા બે બેનભાઈ બે જો અટાણે મોટા થઈ ગયા ને એકલા જો કાગળિયાનું કામ કરવા આવી ગયા ને હવે તો એકલા આ તો ઘર છે એમ કે નહીં તો ભણવા જતા હોય એટલે હોશિયાર થઈ ગયા હોય તો આવું હતું ચાલો કે આ તો મારી આવીએ કે કાગળિયા કરવા આવ્યા છે, પ્રિયલ ને રમાડી આવીએ, ભાઈ પાસે જતા આવીએ કે ફૂગી આવ્યા ને તમને વરસાદ નો એકદમ અવાજ આવતો હોય છે કેમ કે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. વરસાદ એકદમ આવ્યો. હું નથી બપોરે કહેતી કે આજ વરસાદ આવશે તો પાછો બંધ નહીં રહી તો એવો વરસાદ ચાલુ છે અત્યારે. આજે મન મૂકીને વરહી લે છે. ફરી જાય બધું આજ તો બધું ભરાઈ જાય કુવા ને બારોબાર પ્લોટ ને તે બારોબાર ઓલા જમીન ઉપર પાણી જ દેખાય આજ. પ્રિયલ આવે આગળ નથી જવું પાછળ નથી જવું તો કેમ જવું દીકુ? જો જો પાછળ પાછળ ભાગે. જો ગઈ આગળ આવવાનું હોય દીકુ. એવી હાલ આવતી રે. જો પપ્પા પાસે દોડો 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 દોડો. એ દડી 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 દડી. હાલ 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 હાલ. એ પૂગી ગયા વાહ દવા. હાલતા શીખી લીધું. પ્રિયલ નું જો ઠંડુ ઠંડુ દક્ષા એને ભૂ કે છે ન કરેલી નહીં નાખે મોટામાં. હે ભૂ છે, ભૂ પીવું ને એનું હે ચીકુ નું આ બનાવ્યું જ્યુસ. એને ભૂ કેવું પડે નહીં? ભૂ હે ને તો જોગડે નું મોઢું ટેસ્ટ વર્તી ગઈ. એને કેવી ખબર પડે કે પાણી હે કે શું છે? જોવું જોઈએ. દે હવે દે છે પીધું અહીંયા પાણી ના ભરો. ના પીએ ભાઈ ચીકુનું છે આપડા ઘરના ચીકુ ભાઈ ને. ઓહો લે વાહ ભાઈ ઠંડુ જ્યુસ ભાઈ બપોરે બનાવી તો લીધું તું. સીધી ગ્લાસ ની મોઢે માંડી દીધો. સમસીની જરૂર નહીં. સમસીની જરૂર ન પડે. બની તો ગયું તું પણ વારો હેઠો ટાણે આવ્યો ને ના. હા જ્યુસ નો અટાણે સેટ વારો આવ્યો. બપોરે તો પછી જમવાનું ટાણું થઈ ગયું ને જમવા બેઠા વળી વરસાદ ચાલુ હતો તે જ્યુસ તો ક્યાંય યાદ ન આવ્યું. પછી ઓલા સ્નેહા નહીં હા આવ્યા. સ્નેહા નહીં આવ્યા તે ત્યાં કેતી હતી કે હમણાં જ્યુસ નાસ્તો કરતા હતા, ખાવાનું કીધું તો અમારે જમવું નથી ને ઈ ચેવડો ને ખાતા હતા ને પછી વાતું કરે રાખ્યા તો ઈ યાદ જ ન આવ્યું. તે અટાણે યાદ આવ્યું જો આવું છે અમારું તા. પછી વરસાદ રહ્યો તી પછી મૂકી આવ્યા તમે. હા વરસાદ રહી ગયો ને વરસાદ રહ્યો ઘર પર પોલો લીધો જો પાછો ચાલુ જ છે. ધીનો તે બેયને પછી મૂકી આવ્યા રિક્ષા લઈને. જો ચોરઈ ક્યાં લાઈટ અત્યારે નથી કરતી ને તો હું લઈ આવું રોજ. જો ઉપર પંખીડા ને જાય જો તો દીકુ
એને ઓઠી પકડવા જાવી. પ્રિયલ તારા ગાલ અડવા ખીચડા 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 જોજો આપણે પાછું કરો તો પાછું પ્રિયલ પ્રિયલ વાલા વાલા કરે પપ્પા વાલા વાલા કરે દીકું હા હા ઓહો હો હો પ્રિયલ આમ છે તો પપ્પા વાલા વાલા કરે પાછું કરો તો જો ખીચડા ઓલો લો નથી ગમતું ઓય લે હું કરું મારી દીકરાને એમ જ કરે ઓલો લો ગાલ હે ને ઈ કોઈને અડવા જ નથી હા નથી કરું નાના છોકરા અડે ને તો વાંધો નહીં બાકી મોટા કોઈને ઈ ગાલ નથી અડવા દેતી હા જા મમ્મી પાસે જાઉં હાલો જો હું કરું વાલા કરું નથી કરું કીધું નથી ગમતું એને કેટલું જતું જો પાછળ પાણી ભરાઈ ગયું વરસાદ નું થોડું રિયલ ની બહાર ની ચક્કર પૂરી થઈ ગઈ ને વરસાદ ચાલુ થઈ ગયો તે આવતા રહ્યા ઘરમાં પ્રિય વરસાદ સમજે કા પ્રિયલ હું પોલો લઉં ને તો પ્રિયલ એક આટો મારી દે એના ઢીંગો તો એવો ગમે રમવો જોતા આજ બપોરનો વરસાદ ચાલુ હે ઘડીક વાર જ બંધ થયો તો બંધ જ નથી અત્યારે હજી ચાલુ ને ચાલુ હે એકદમ આજ તો મન ભરીને વરસાદ છે આજ વરહી જ જાવું હા જો રિયલ ની મજા આવી ગઈ હા જો રિયલ નો પેલો વરસાદ પેલી મોસમ હા જો ઠેકડા મારે એને મજા આવે એને બહાર નીકળવું હોય બપોરે હું ઉભી હતી ને 12 વાગે એને બહાર નીકળવું હતું પણ નીકળાય તો નહીં હા જોઈએ કે રમતે ચડી ગઈ ઓહો ઓય હોય તારા જેવડો તો ડીંગલો હે પ્રિયલ જેવડો તો ડીંગલો હે નહીં ના ઓય ઈ આમ થયું હા હમણાં મેળો આવશે અત્યારે આજે વખતે તો કહે નહીં કઈ લેવાનું આવતા વર્ષે શું થાય હા વરસાદ હા આજે વખતે શું થાય કેમ કે વરસાદ હતો વરસાદ હવે ચાલુ થયો હવે કઈ નક્કી ન હોય આમાં હું ખબર નથી હા ગયા તા ખરી મેળા કરવા કા દીકો તો હવે અહીંયા વિડીયો ને એન્ડ કરીએ તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ.